ફૂલ બનાવી દો. અરે વાહ, સરસ. ચલો તો પાડ દો. ચાલો, અહીંયા ચિત્ર 2 આપેલા છે. શેના ચિત્ર છે? કોઈ કહેશે મને? કેટલી બકરીઓ છે? ગણો જોઈ. 2. ચલો, એમાં મોટી બકરી કઈ છે અને નાની બકરી? સરસ. ચલો તો પાડ દો. હવે જો આપણે એક પ્રવૃત્તિ કરવાની છે સરસ મજાની. નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશે શીખવાનું છે. બરાબર? ચલો, હું આ કેટલા મૂક્યા મેં? 3. ચલો જોજો, અહીંયા આમાં સામે જોજો. અને આ કેટલા મૂક્યા મેં? 7. કેટલા છે? 7. તો તમારે શું કરવાનું? અહીંયા 3 છે. જોજો, હા, એ 3 છે ને, તો જો અહીંયા કેટલી વાર મૂકું છું. જો કેટલા થયા? કેટલા થયા? 3. 1, 2 ને 3. ચલો, આ કેટલા છે? 7. તો આપણે અહીંયા 7 ફૂલ મૂકીશું. કેટલા મૂકીશું? 7. 1, 2, 3, 4, 5, 6 ને 7. થયા 7? જો થઈ ગયા 7. બરાબર? ચલો, હવે હું કહું ને એને જવાબ આપવાનો. આદિત્ય, આ ફૂલ વધારે છે કે આ ફૂલ વધારે છે? કયા ફૂલ વધારે છે? આ. તો એ કેટલા છે? 7. તો કઈ સંખ્યા મોટી કહેવાય? મોટી સંખ્યા કઈ કહેવાય? સંખ્યાની વાત કે બકરીની વાત નહીં કીધી મેં. કઈ સંખ્યા કહેવાય? 7. કઈ કહેવાય? 7. તો તમારે શું કરવાનું છે? તો મોટી સંખ્યા છે એ મોટી બકરી પર મૂકવાનું અને નાની સંખ્યા છે એ નાની બકરી પર મૂકવાની. આવી રીતે આપણે રમત રમવાની છે. ફાવશે ને? ચલો, પહેલા કોણ આવશે? ચલો, આદિત્ય આવે. ચલો, આદિત્યભાઈ ઊભા થઈ જાઓ બેટા. ચલો, 5. હું જેટલા કહું ને એટલા મૂકવાના અને બીજા મૂકવાના. 5. દરેકનું ધ્યાન આ બાજુ અને આ બાજુ મૂકો 2. સરસ. ચલો, હવે 5 ફૂલ મૂકો. પછી મને કહેજો કયું વધારે છે. સરસ સરસ. 5. સરસ. ચલો, હવે પેલી બાજુ 2 મૂકો. સરસ. ચલો, હવે કોઈએ બોલવાનું નહીં. આદિનો વારો છે એટલે આદિત્યને જ જવાબ આપવાનો. બરાબર આદિત્ય? ચલો આદિત્ય, આમાં વધારે કયું છે બેટા? હા, તો વધારે હોય એ કેવી સંખ્યા કહેવાય? મોટી. કેવી કહેવાય? મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ કહેવાય બેટા? 5. એવું ને બતાવું બેટા, 5 એમ બોલવાનું. શું બોલવાનું? 5. તો 5 કઈ બકરી પર મૂકીશું તમે? અરે વાહ, સરસ. અને 2 છે નાની બકરી પર મૂકવાનું. અરે વાહ, ચલો ક્લેપ કરો મારી દીકરા માટે. સરસ. ચલો, ઐશ્વર્યાબેન આવે. ચલો, હવે કોણ આવ્યું છે? ઐશ્વર્યાબેન. ચલો ઐશ્વર્યાબેન 9 અને 6. સરસ, વેરી ગુડ. ચલો, 9 ફૂલ મૂકો અહીંયા આગળ અને પેલી બાજુ 6 મૂકો. સરસ 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 સરસ. 9. સરસ. ચલો, આ બાજુ કેટલા મૂકશો બેટા? 6 મૂકો. ચલો, 6. ચલો, આમાં કયું વધારે કયું છે બેટા? તો કઈ સંખ્યા મોટી કહેવાય? 9. તો 9 ક્યાં મૂકશો બેટા? મોટી બકરી. અરે વાહ, સરસ. અને 6 નાની બકરી પર. ચલો, ક્લેપ કરો ભાઈ ઐશ્વર્યા માટે. અરે વાહ, સરસ. ચલો, હવે આવશે પાર્થભાઈ. ચલો પાર્થ, 7 મૂકો બેટામાંથી. 7 શોધો. ચલો, 7. સરસ. ચલો, પેલી બાજુ મૂકો 4. ચલો, હવે ફૂલ મૂકો. અહીં 7 ફૂલ મૂકો, 4 ફૂલ મૂકો. સરસ. સરસ સરસ સરસ. 7. સરસ. ચલો, હવે કેટલા ફૂલ મૂકવાના? 4 મૂકો. ચલો. ચલો, આમાં કયા ફૂલ વધારે છે? બોલવાનું કેટલા કહેવાય ને? 7 ફૂલ વધારે. કયા કેટલા ફૂલ વધારે છે? 7.
તો એ કઈ સંખ્યા કેવી કહેવાય સંખ્યા? મોટી કે નાની? મોટી. અને નાની સંખ્યા કઈ છે? 4. તો આપણે મૂકો બકરી ઉપર, ચલો. 7 અને નાની બકરી પર 4. તો 7 મોટી અને 4 નાની સંખ્યા, એમ બોલવાનું પણ. હો, ચલો ક્લેપ કરો યન માટે. ચલો રિદ્ધિ બેન આવે. રિદ્ધિ 5. સરસ. 1. સરસ. મૂકો, ચાલો હવે ફૂલ મૂકો. 1 2 સરસ. 3 4 સરસ. ને 5. સરસ. ચલો પેલી બાજુ મૂકો. 1. ચલો આમાં રિદ્ધિબેન કઈ સંખ્યા વધારે કહેવાય? તો એને કેવી કહેવાય સંખ્યા? મોટી. સરસ. ચલો મૂકો બકરી પર. અને નાની સંખ્યા નાની બકરી પર. સરસ. ક્લેપ કરો ભાઈ. ચલો વિરાજભાઈ આવે. ચલો વિરાજ. 4. 4. સરસ. 2. સરસ. ચલો ફૂલ મૂકો. 4 ફૂલ મૂકો. 1 2 3 હા 4 સરસ. ચલો હવે 2 ફૂલ મૂકો. 1 સરસ. ચલો હવે 4 છે અને આ બાજુ છે 2. બરાબર? 4 અને 2. તમારે કઈ વધારે કહેવાય? વધારે કયા ફૂલ કહેવાય? 4 બતાવવાના નહીં, બોલવાના. 4 એમ બોલવાનું. શું બોલવાનું? 4. અને ઓછા કયા ફૂલ કહેવાય? 2. ચલો વિરાજ. હવે મોટી સંખ્યા કઈ મૂકવાની આપણે? શાબાશ. અને નાની સંખ્યા 2 ઉપર. ચલો ક્લેપ કરો વિરાજ માટે. સરસ. ચલો પ્રેમ આવી જાય બેટા. પછી તારો વાર. બધાનો વારો આવશે. જયલેશ તારો પણ વારો આવશે બેટા. ચલો 7 મૂકો બેટા. 7 અને 5. આ લઈ લેવાનું મારા દીકરા. 7 અને 5. પહેલાં અહીં 7 મૂકો, પછી આ બાજુ 5 મૂકો. આપણે અહીંયા મૂકો. ચલો 5 અહીં મૂકો ને 7 અહીં મૂકો. ચલો ચલો 5 ફૂલ મૂકો. 1 2 સરસ. 3 સરસ. 4 5. સરસ. ચલો આ બાજુ 7. 1 2 3 સરસ. 4 5 સરસ. 7. વેરી ગુડ. ચલો આમાંથી કઈ સંખ્યા વધારે કહેવાય બેટા? કેટલા કહેવાય? 7. તો એને કઈ સંખ્યા કહેવાય? નાની કે મોટી? મોટી. તો મોટી બકરી પર મૂકો. ચલો. અને નાની સંખ્યા કઈ મૂકવાની? નાની બકરી પર. ચલો ક્લેપ કરો પ્રેમ માટે. સરસ. સરસ. ચલો ચાંદની આવે. ચલો ચાંદની બેન. 3 અને 6. 3 અને 6. સીધા મૂકો 3 ને. હા એમ સીધું જ મૂકવાનું જ્યારે પણ. 6. ચલો હવે ફૂલ મૂકો. અહીં 3 ફૂલ મૂકો અને 6 ફૂલ મૂકો. ચલો 6 ફૂલ મૂકો. સરસ. સરસ. ચલો હવે 3 અને 6. તમારી કઈ સંખ્યા મોટી? ચાંદની બેન હવે તો ખબર પડી જ ગઈ બધાને. પડી ગઈ ને? ચલો કઈ સંખ્યા મોટી? 6. તો 6 મૂકો. ચલો. અને નાની સંખ્યા 3. ચલો ક્લેપ કરો ચાંદની માટે. ચલો જયેશભાઈ આવી જાય. ચલો હવે કોણ આવ્યું? જયેશભાઈ. ચલો મૂકો અહીંયા 7 અને 2. 7 ને 2 પેલા 7 મૂકો ને પછી 2 મૂકો. સરસ. ચલો હવે 7 ફૂલ મૂકો ને આ બાજુ 2 ફૂલ મૂકવાના. હવે તો બધાને ખબર પડી ગઈ નાની સંખ્યા ને મોટી સંખ્યા ખબર પડી ને? 2 હા 3 4 5 6 સરસ. ચલો પછી કેટલા મૂકશો? મૂકો. ચલો
મૂકો ચલો ફટાફટ મૂકો બીજાને વારો આવે 2 2 સરસ ચલો કઈ સંખ્યા મોટી કહેવાય મૂકો ચલો નાની સરસ ક્લેપ કરો ભાઈ